સીધી સાઈડ છે એક બાજુ 3 આવી રીતે વળાંક ટાઈપનું. સામે તમે અહીંયા જોશો તો ત્યાં પણ એવી રીતનું છે. જ્યારે પણ બેટરી લગાડીએ ને પહેલાં પાવર કેબલ લગાડવાનું. આ સાઈડ સીધી છે, આ બાજુ પણ સેમ છે. અહીંયા 3 ખાંચા છે, આ બાજુ પણ 3 ખાંચા છે. આ ગલતીથી આવી રીતે ઊંધું ના થઈ જાય. ઉતાવળ નહીં કરાવવાની. લગવામાં પહેલાં સીધી સાઈડ જોઈ અને પકડવાનું. આને ક્યાં પકડવાનું છે? આને છે ને અહીંયાથી પકડવાનું ચાર્જરને. અહીંયા ક્યારેક પકડશો તો શોર્ટ લાગવાનું ચાન્સીસ છે. રબરનું જે બનેલું છે ને ત્યાં પકડવાનું આવી રીતે ચાર્જરને, અને એક હાથેથી આવી રીતે આ સાઈડ સીધી જોઈ બેટરી લગાડી દીધી. આ બાજુ જે છે એ બેલેન્સ વાયર છે. બેલેન્સ વાયરની પાછળની બાજુ તમે જોશો તો કોઈ ખાંચા નથી. અહીંયા તમે જોશો તો એક ટાઈપની પેટર્ન છે, બંને બાજુ ઉપસેલા ભાગ છે. હવે બરાબર ખાંચા દેખાય છે ક્લિયર? આ બાજુ કંઈ જ છે. બધા ચાર્જરની અંદર સેમ હશે. આની અંદર 6 વાયર હોય છે જે દરેક સેલને બેલેન્સ કરવા માટે હોય છે. સામે તમે અહીંયા જોશો ને તો અહીંયા પણ એવી રીતે ઉપરની સાઈડ 2 ખાંચા દેખાય છે અને નીચેની બાજુ કંઈ નથી. ખાંચા હંમેશા ઉપરની બાજુ રહેવા જોઈએ. એ રીતે જ તમારે લગાડવાનું. ઊંધું ક્યારેય લાગી ના જાય. આવી રીતે ખાંચાવાળી સાઈડ તમારે જોઈ અને આવી રીતે ફરીથી અહીંયા પકડી હળવેકથી આવી રીતે સીધી જાઓ, કમ્પ્લીટ અંદર બેસી જવી છે. ત્યારબાદ બેલેન્સમાં મૂકવો હતો એક વખત સ્ટાર્ટ બટન દબાવી અહીંયા મોડ આપણને જે જોઈએ એ મોડ કરી અહીંયા એમ્પિયર આપણી સિચ્યુએશન પ્રમાણે એમ્પિયર રાખી. સૌથી પહેલાં આની જો તમારા બેટરીની કેપેસિટી કેટલી છે, 70% અંદર પાવર છે ને એ ચેક કરવું હતું. સ્ટોપ બટન દબાવવાનું, 2 વખત સ્ટોપ બટન દબાવો, જેથી અહીંયા બેટરી મીટર આવી જશે. પછી સ્ટાર્ટ કરશો એટલે ફ્યુલ ગેજ કેટલું બતાવે છે? 50% ફ્યુલ ગેજ બતાવશે. પછી એનું સ્ટેટસ ચેક કરવું હતું એક વખત આ એરો દબાવવાનું, એટલે દરેક સેલનું અલગ અલગ વોલ્ટેજ આવી જશે. અને અહીંયા કેટલા ટકા ચાર્જ થઈ છે. સ્ટોપ દબાવશો એટલે બેક જતા રહેશો, ફરી સ્ટોપ દબાવો એટલે બેટરીના રેઝિસ્ટન્સ આવી જશે. એની અંદર દરેક સેલ વચ્ચે કેટલું રેઝિસ્ટન્સ છે બધું સરખું હોય, એક હોય બધા, એનો મતલબ બધા સેલ સારી કન્ડિશનમાં છે. ફરી પાછું આ મેન ઉપર આવી જાય, બેલેન્સ ચાર્જિંગ બરાબર 10 એમ્પિયર માસ્ટર મોડ. સ્ટાર્ટ દબાવશો એટલે આ બાજુ કોઈ બેટરી લાગેલી નથી એટલે અહીંયા વોર્નિંગ આવી ગઈ, નો બેટરી ડિટેક્ટેડ. અહીંયા હવે સ્ટાર્ટ થઈ ગયું. સ્ટાર્ટ થયા બાદ બેટરી ક્યારેય એકલી મૂકવાની નહીં. એટલીસ્ટ 5-10 મિનિટ તો અહીંયા ઊભા રહી તમારે 2 વસ્તુ મેન જોવાની. એક તો આ રાઈટ સાઈડના સ્ટેટસથી કેટલા ટકા છે અંદર, અને બીજું લેફ્ટ સાઈડના સ્ટેટસથી કેટલું ટેમ્પરેચર છે. ટેમ્પરેચર ધીમે ધીમે વધવા માંડશે, પાછળ ફેન ચાલુ થઈ ગયો બરાબર. આ વધીને 45, 47, 48 સુધી ચાલે. એનાથી વધારે જવું ના જોઈએ. એનાથી વધારે જાય કાં તો તમારે એને ઠંડી હવાવાળી જગ્યાએ મૂકવાનું, યા તો પછી તમારે એમ્પિયર ઓછા કરી દેવાના ચાર્જિંગના. 43 છે, 44. ઇવન તમે એને ઠંડી જગ્યામાં પણ મૂકો તો પણ ટેમ્પરેચર વધ્યા જ રાખે, સ્ટેબલ ના થાય. એનો મતલબ કે તમારા ચાર્જરમાં યા તો તમારી બેટરીમાં કંઈક ખરાબી છે. આ મેઇન સ્ક્રીન જે બતાવે છે લિપો 6S 10 એમ્પિયર ઉપર ચાર્જ ચાલુ છે અત્યારે. ટોટલ ઓવરઓલ 23.5 વોલ્ટેજ ચાર્જ થઈ ગયેલા છે. માસ્ટર બેલેન્સ મોડ છે. 1 મિનિટ ને 35 સેકન્ડ થઈ છે. 262 મિલી એમ્પિયર અત્યારે આની અંદર પાવર ઇન થઈ ગયું છે. આ મેન મેનુ છે. જ્યારે ચાર્જ થઈ જાય ત્યારે અહીંયા કને કમ્પ્લીટેડ લખેલું આવી જાય અને ઓટોમેટિકલી બંધ થઈ જાય.
બંધ થઈ જાય એના પછી એક વખત સ્ટોપ દબાવી પછી જ આ કાઢવાના. બેટરી કાઢવા તો પહેલાં એક વખત સ્ટોપ દબાવી દેવાનું. ફરી આપણે પાવર જોશું તો 66% થઈ ગયો. અહીંયા ટેમ્પરેચર જુઓ તમે ઘટી ગયું છે, 43 પહોંચ્યું તો એ હવે 40 આવી ગયો, હવે 39 થવા માંડ્યું. સ્ટાર્ટ દબાવશો એટલે મેન મેનુ ઉપર તમે જતા રહેશો.